જેલમાં સજા ભોગવવા જનાર વ્યક્તિને કાયદો સજા આપે છે, પરંતુ જો જેલની અંદર જ અન્ય કેદીઓ તેને એવી સજા આપવા લાગે કે જીવવું મુશ્કેલ થઈ જાય તો કલ્પના કરો, રાત્રે તમને ઊંઘવા ન દેવા માટે તમારા પર ઉંદર અને વંદા ફેંકવામાં આવે, ફરિયાદ કરો તો જાનથી મારી નાખવાની ધમકી મળે અને અંતે ત્રાસથી કંટાળીને તમે પોતાનો જીવ લેવાનો પ્રયાસ કરો. રાજકોટની ગોંડલ સબ જેલમાંથી સામે આવેલી ઘટનાએ માત્ર એક કેદીના આપઘાતના પ્રયાસનો નહીં, પરંતુ સમગ્ર જેલ વ્યવસ્થાની સુરક્ષા અને દેખરેખ સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે. આખરે શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટ જિલ્લાના ગોંડલ સબ જેલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોરીના ગુનામાં છેલ્લા 3 મહિનાથી જેલમાં બંધ એક કેદીએ અન્ય 3 કેદીઓ સામે સતત માનસિક ત્રાસ આપવાના ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદ મુજબ આ ત્રાસ એટલી હદે વધી ગયો કે કેદીએ આખરે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. વીરપુરના જલારામનગરના રહેવાસી અરવિંદભાઈ ધીરુભાઈ રાઠોડે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે જેલમાં સાથે રહેલા અજય ઉર્ફે ટીટો ચના સાકરિયા, ભાવિક ઉર્ફે પકો ઉર્ફે ગાંધી છગન પરમાર અને દિલીપ ભરત રાઠોડ સતત તેમને હેરાન કરતા હતા અને ફરિયાદ અનુસાર 3 કેદીઓ રાત્રિના સમયે તે ઊંઘી ન શકે તે માટે તેમની આસપાસ ઉંદર અને વંદા આવવા દેતા હતા અને આ હરકતોનો વિરોધ કરવા છતાં તેઓ અટક્યા નહોતા. બીજા દિવસે સવારે અરવિંદભાઈએ સમગ્ર ઘટનાની જાણ જેલ સિપાહીને કરી. ત્યારબાદ જેલ સિપાહીએ 3 કેદીઓને ઠપકો આપ્યો હતો, પરંતુ ફરિયાદ મુજબ આ પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. 3 કેદીઓએ અરવિંદભાઈને ધમકી આપી કે તું જેલ સિપાહી પાસે ફરિયાદ કરવા ગયો હતો, હવે બેરેકમાં પાછો આવીશ ત્યારે તને જાનથી મારી નાખીશું. આ સતત મળતા માનસિક ત્રાસ અને ધમકીઓથી ભયભીત બનેલા અરવિંદભાઈએ સવારે બેરેકની બહાર પડેલું લોખંડનું પતરું લઈને પોતાના ગળાના ભાગે મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. ગળામાં ગંભીર ઈજા થતાં જેલના કર્મચારીઓએ તેમને તાત્કાલિક સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન અરવિંદભાઈએ સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવતા ગોંડલ બી ડિવિઝન પોલીસે 3 આરોપી કેદીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ જેલ તંત્રની કામગીરીને લઈને ઊભો થાય છે. જો એક કેદી વારંવાર હેરાન થતો હોય, ફરિયાદ કર્યા પછી પણ તેને સુરક્ષા ન મળે અને આખરે આપઘાતનો પ્રયાસ કરવા મજબૂર બને, તો પછી જેલની અંદર કેદીઓની સુરક્ષાની જવાબદારી કોની છે? જેલ માત્ર સજા ભોગવવાની જગ્યા છે, પરંતુ ત્યાં કાયદાથી વધુ કોઈ વ્યક્તિ બીજી સજા આપી શકે નહીં. તો જેલની અંદર જ કેદીઓ એકબીજાને આ રીતે ત્રાસ આપે અને સુરક્ષા વ્યવસ્થાને રોકવામાં નિષ્ફળ જાય તો તે સમગ્ર જેલ તંત્ર માટે ગંભીર ચિંતાનો વિષય છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં શું સત્ય બહાર આવે છે, શું આરોપી કેદીઓ સામે કડક કાર્યવાહી થશે અને સૌથી મહત્વની વાત, શું આ ઘટના બાદ ગોંડલ સબ જેલની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ સુધારો કરવામાં આવશે? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિગતવાર અને વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.